જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વકર્મા પુરાણની કથા। વિશ્વકર્મા ભગવાનની કથા એટલે જે પૂરી સૃષ્ટિના સર્જનહાર છે, જગત પિતા છે। વિશ્વનો એવો કોઈ પણ ખૂણો નહીં હોય જ્યાં વિશ્વકર્માની જરૂરત ના હોય। એ પછી કોઈ પણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય ત્રીજો, બ્રહ્માજીની સૃષ્ટિ રચના। કથ બ્રહ્મા તુ તત્વેભ્ય સસર્જસચરાચરમ દેવર્ષિ માનવ્યોપેવ જલસ્વ અવનાન્વિતમ। આ રીતે બ્રહ્માજીએ આદિનારાયણ વિરાટની વેદના વચનોથી સ્તુતિગાન ગાયું। તે સમયે આદિનારાયણે તેમને સૃષ્ટિની રચના કરવાની આજ્ઞા આપી। આથી બ્રહ્માજી પરમાત્માની આજ્ઞાને આધીન થઈને સૃષ્ટિ રચવાનું કાર્ય શરૂ કર્યું। સૌપ્રથમ તેમણે એક અંડાકાર આકૃતિ રચી। આ રચના થઈ એટલે તેનું નામ બ્રહ્માંડ રાખ્યું। ત્યાર પછી તો તેમની કલ્પના મુજબ તે અંડાકાર આકૃતિ વધતી જ ગઈ। ત્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે આ વિશાળ બ્રહ્માંડને રાખવું ક્યાં? આદિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ બ્રહ્માજીએ આ બ્રહ્માંડને શેષનાગની ફેણ ઉપર ગોઠવી દીધું। વિશાળ બ્રહ્માંડનું વજન પણ ઘણું હોવાથી શેષનાગની ફેણ પર સ્થિર રહી શકતું નહીં। બ્રહ્માજીએ તેને કેવી રીતે સ્થિર રાખવું તેની ગડમથલમાં હતા। એ જોતા જ આદિનારાયણે બ્રહ્માજીને સૃષ્ટિ રચનામાં સહાયરૂપ થવા માટે પોતાના સ્વરૂપમાંથી જ બ્રહ્માજી જેવું બીજું સ્વરૂપ પ્રગટ કર્યું અને આ દેવે તરત જ પોતાનું કાર્ય શરૂ કરી દીધું। તેમણે આઠે દિશામાં મોટા મોટા દિક્પાલો ગોઠવ્યા। આથી તરત જ બ્રહ્માંડ હાલક ડોલક થતા અટકી ગયું। પણ હજી જ્યારે ઊંચું નીચું થતા તેમણે અતિ વિચારના અંતે મેરુ પર્વતને બ્રહ્માંડ પર ગોઠવ્યો। આખરે તેના વજનના કારણે બ્રહ્માંડ ડગમગતું અટકી ગયું। હવે બન્યું એવું કે શ્રીહરિએ પોતાના જેવું જ નવા સ્વરૂપને પ્રગટાવ્યું। આથી બ્રહ્મા તેને જોતા જ વિચાર કરી રહ્યા હતા। ત્યાં જ આકાશવાણી થઈ કે હે બ્રહ્માજી, આ તમારા જેવા વિશ્વકર્મા છે, તેમની સહાયથી તમે હવે સૃષ્ટિ રચવાનું કાર્ય આગળ વધારો। અને આકાશવાણી સાંભળતા જ બ્રહ્માજી વિશ્વકર્માને બાથમાં લઈને આનંદના અતિરેકથી નાચવા લાગ્યા અને ત્યાર પછી બંને મળીને સૃષ્ટિની રચના કેવી રીતે વધારવી તેની વિચારણા કરવા લાગ્યા। સૃષ્ટિ વધારવાનો વિચાર કરતા જ બ્રહ્માજીએ અંડાકાર આકૃતિ સામે નજર કરી તો અનેરી સુગંધથી મહેકતું હતું। આથી તેમણે ખુશ થઈને વિશ્વકર્માને સૃષ્ટિ રચવા માટે કહ્યું। ત્યાર પછી વિશ્વકર્માએ અંડાકાર આકૃતિના મુખની કલ્પના કરતા તરત જ તેમાં મુખ થયું અને તેમાંથી અગ્નિ અને વાણી ઉત્પન્ન થઈ। તેમાં ઘ્રાણ શક્તિ અને પ્રાણવાયુ પેદા થયા। બે નેત્રોની કલ્પના કરતા તરત જ બે આંખો પણ પ્રગટ થઈ। ત્યાર પછી તેમાંથી સૂર્ય અને દ્રષ્ટિ શક્તિ પ્રગટ્યા। પછી વિશ્વકર્માજીએ બે કાનની કલ્પના કરતા જ બે કર્ણ પ્રગટ્યા। આથી શ્રવણ શક્તિ અને દિશાઓ પેદા થઈ। ત્યાર પછી ત્વચા ભેદ પામીને તેના થકી ઔષધિઓ અને સ્પર્શ શક્તિ ઉત્પન્ન થઈ હતી। જ્યારે આ સર્વે ઇન્દ્રિયો પેદા થઈ એટલે સર્વે ભેગા મળીને બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હવે અમને રહેવા માટે સ્થાન આપો, જેથી અમે ઈચ્છિત કાર્ય કરી શકીએ। આથી બ્રહ્માજીએ સૌપ્રથમ ગાયના જેવો એક પિંડ બનાવ્યો, પણ ઇન્દ્રિયોએ તેને પસંદ કર્યો નહીં। ત્યાર પછી અશ્વપિંડ બનાવ્યો, ઇન્દ્રિયો તેમાં પણ રહેવાને તૈયાર થઈ નહીં। ત્યારે બ્રહ્માજીએ બધા રાજી રહે એટલા માટે વિશ્વકર્માને બીજો પિંડ બનાવવાનું કહ્યું। અંતે વિશ્વકર્માએ મનુષ્ય પિંડ બનાવ્યો। આ પિંડ તૈયાર થતા જ સઘળી ઇન્દ્રિયો રાજી થઈ ગઈ અને કહેવા લાગી કે હે પ્રભુ, આ પિંડ અમને અતિશય પસંદ પડ્યો છે, આ અમારા રહેવા માટે લાયક છે। ત્યારે બ્રહ્માજીએ પોતે જ ઇન્દ્રિયોને ખુશી ખુશી એમાં રહેવાની આજ્ઞા આપી। આથી એ સૌ મનુષ્ય પિંડમાં પ્રવેશી ગઈ। તેમની પાછળ પાછળ તેમના દેવો પણ પિંડમાં દાખલ થયા। હવે બ્રહ્માએ આ પિંડને સજીવ બનાવ્યો અને મનુષ્ય પિંડમાં ચેતનાનો સંચાર થતા જ તેમણે પુરાણની ભાષામાં વિરાટ પુરુષ કહ્યો છે। તેના અંગો, દેવો, શક્તિ તથા જ્ઞાન આ મુજબના હતા। વિરાટ પુરુષના પ્રગટ થયેલા અંગો: મુખ, તાળવું, બે નાલિકા, બે નેત્રો, ત્વચા, બે કાન, બે હાથ, બે પગ, ગુદા, લિંગ, હૃદય, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને જીવ। અંગોમાં પ્રવેશતા દેવો: અગ્નિ, અશ્વિની કુમારો, વરુણ, વાયુ, સૂર્ય, દિશાઓ, ઇન્દ્ર, વિષ્ણુ, મિત્રદેવ, બ્રહ્મદેવ, પ્રજાપતિ, રુદ્ર, ચંદ્ર અને આત્મા।
અંગોમાં પ્રવેશ કરનાર શક્તિઓ વાણી, જીભ, ઘ્રાણ, ત્વચા, કર્ણ, નેત્રો, લેવડ દેવડ, આવાગમન, વાયુ, મન, અહંકાર, ચેતના, બોધ અને વીર્ય. અંગોમાં પ્રવેશનાર જ્ઞાન, શબ્દ, રસ, ગંધ, રૂપ, સ્પર્શ, આજીવિકા, મળત્યાગ, યાત્રા, જ્ઞાન, આનંદ, ક્રિયા, સંકલ્પ અને વિજ્ઞાન. આ રીતે બ્રહ્માજી તથા વિશ્વકર્માજીએ સાથે મળીને સૃષ્ટિની રચનાની શરૂઆત કરી. સફળ કાર્ય કરવા માટે પોતાના નાના ભાઈ વિશ્વકર્માને તેમણે અભિનંદન આપ્યા. શ્રીહરિની આજ્ઞાથી અને ઈચ્છાથી બ્રહ્માજીએ જે બ્રહ્માંડની રચના કરી તેના 14 અલગ અલગ વિભાગો કર્યા. તેમાંથી નીચેના 7 વિભાગોને 7 પાતાળ નામ આપ્યું. આ 7 પાતાળ અતલ, વિતલ, ભૂતલ, મહાતળ, રસાતળ અને પાતાળના નામો જાણીતા છે. ઉપરના 7 લોકોના નામ ભૂલોક, ભુવલોક, સ્વર્ગલોક, મહાલોક, જનલોક, તપલોક અને સત્યલોક. 14 લોકવાળા બ્રહ્માંડને વિશે ત્યાર પછી બ્રહ્માજીએ જીવ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માંડી હતી. આ બ્રહ્માંડના નીચેના 7 પાતાળોને વિશે નાગ, રાક્ષસ, યજ્ઞ, દાનવ, પિચાસ વગેરે સૃષ્ટિની જાતિની કલ્પના કરવામાં આવી છે. ભૂલોકમાં મનુષ્યો રહે છે, ભુવલોકમાં પિતૃઓ રહે છે, સ્વર્ગલોકમાં દેવતાઓ અને મહર્ષિઓ રહે છે, જનલોકમાં સિદ્ધ, ચારણ, ગંધર્વ અને વિદ્યાધરો રહે છે, તપલોકમાં પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરવાના અધિકારીઓ રહે છે, છેલ્લા સત્યલોકમાં સત, ચિત્ત, આનંદ સ્વરૂપ પૂર્ણકામ, પૂર્ણ તેજોમય પરબ્રહ્મનો વાસ છે. આ રીતે 14 લોકની કલ્પના કર્યા પછી બ્રહ્માજીએ એ મુજબની સૃષ્ટિનું સર્જન કર્યું. તેમાં સૌ પ્રથમ તેમણે દેવોને ઉત્પન્ન કર્યા. તેમાંથી જે દેવો આદિપુરુષના અંશથી ઉત્પન્ન થયેલા તે ઇન્દ્ર કહેવાયા. સર્વે દેવોના રાજા તરીકે ઇન્દ્રની નિમણૂક કરીને તેમણે સ્વર્ગની ગાદી ઉપર બેસાડ્યા. ત્યાર પછી વિવિધ તત્વોના સહારે બ્રહ્માજીએ 33 કોટી દેવોને ઉત્પન્ન કર્યા હતા. એમાંથી 8 દેવતાઓ ઇન્દ્ર, યમ, અગ્નિ, નૈઋતિ, વાયુ, વરુણ, કુબેર અને ઈશાનને 8 દિશાઓના અધિપતિઓ બનાવીને તેમને તે દિશામાં રાખવામાં આવ્યા. અનંતને સૃષ્ટિના તળિયે અને બ્રહ્માજીને સૃષ્ટિની ઉપર સ્થાપન કર્યા. તેઓ 10 દિશાઓનું રક્ષણ કરવા લાગ્યા. બીજા અનેક દેવોને તેમની આવડત પ્રમાણે સત્તા સોંપાઈ હતી. ત્યાર પછી બ્રહ્માજીએ દૈત્ય, દાનવ, રાક્ષસ, યક્ષ, પિચાસ, નાગ વગેરેને પાતાળમાં રહેવા માટે સૃષ્ટિ રચી અને તે સૌને આ પાતાળમાં વસાવવામાં આવ્યા. દરેકના કામો પણ સોંપાયા. આ સિવાય ગંધર્વ, કિન્નર, અપ્સરા, વિદ્યાધર વગેરેની ઉત્પત્તિ કરી. તેમને યોગ્ય સ્થાનો આપ્યા. ત્યાર પછી સૌથી છેલ્લે બ્રહ્માજીએ મનુષ્યની સૃષ્ટિની રચના કરી અને તેમને પૃથ્વી ઉપર નિવાસ આપ્યો. આ માનવ સૃષ્ટિ હતી. સર્જન, પાલન અને સંહાર આ ત્રણેય કાર્યો માટે આદિ પુરુષો ક્રમશઃ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોને નિમ્યા. બ્રહ્માજી સૃષ્ટિની રચના કરતા, વિષ્ણુજી તેમનું પાલન પોષણ કરતા અને સમય આવતા મહેશ અર્થાત મહાદેવ તેમનો સંહાર કરતા. જ્યારે સૃષ્ટિનો નાશ થાય ત્યારે બ્રહ્માજી ફરી ફરીને સૃષ્ટિનું સર્જન કરતા તો શિવજી તેનો ફરી સર્વનાશ કરતા. આ રીતે વારંવાર બનવા લાગ્યું. આથી બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરતા કરતા થાકી ગયા, કંટાળી ગયા. બસ બીજો કોઈ રસ્તો પણ ન હતો. અંતે કંટાળીને બ્રહ્માજીએ તપનો સહારો લીધો હતો. લાંબા સમય સુધી બ્રહ્માજીએ આકૃ તપ કર્યું. તેમના કઠિન તપથી આદિનારાયણ પ્રસન્ન થયા અને બ્રહ્માજીને દર્શન આપ્યા. ત્યારે બ્રહ્માજીએ પોતાના કંટાળાની વાત કરી અને પ્રભુને માર્ગદર્શન આપવા માટે વિનવણી કરી. ત્યારે આદિનારાયણે તેમને મૈથુનની ઉત્પન્ન થનારી સૃષ્ટિ રચવા માટે કહ્યું અને આવી આજ્ઞા મળતા જ બ્રહ્માજીએ પ્રજાપતિઓની ઉત્પત્તિ કરી અને તેમના દ્વારા મૈથુન ધર્મથી ઉત્પન્ન થતી પ્રજાની ઉત્પત્તિ કરી. આ સર્જન બ્રહ્મા માટે આનંદદાયક હતું. મૈથુન ધર્મથી આપોઆપ પ્રજા વધવા માંડી. આથી બ્રહ્માજી ખુશ થઈને વળી પાછા તપ કરવા લાગ્યા હતા. થોડી વાર શાંત રહીને સૂત પુરાણી આગળ બોલ્યા કે હે ઋષિજનો, આ રીતે આદિપુરુષ પરમાત્માની એકમાત્ર ક્રીડા કરવાની ઈચ્છાથી આવા અનેકવિધ વિશ્વની ઉત્પત્તિ થઈ. તેમાં અનેક ગુણ આકારના સહારે રહીને એકમાંથી અનેક થઈને ભગવાન પોતાની લીલા કરવા લાગ્યા. હે ઋષિઓ, જે મનુષ્ય પ્રભુ કૃપાની આ લીલાનું શ્રવણ કરે છે તેને પ્રભુની માયાનો મોહ સ્પર્શી શકતો નથી અને તેના સર્વે બંધનો દૂર થાય છે. સર્વે મનોરથો સિદ્ધ થઈને અંતે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. વળી આ લીલાનું સતત પઠન કરનાર મનુષ્ય સર્વે પુરુષાર્થને પ્રાપ્ત કરે છે અને મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ભોગ કરે છે.
સૂત પુરાણીના આ વચનોનું શ્રવણપાન કરીને અતિશય પ્રસન્ન ચિત્ત થયેલા શૌનક આદિ ઋષિઓ અનેક લીલાઓની રચનામાં કુશળ પરમાત્માનું મનમાં ધ્યાન કરીને મુખ સ્મરણ કરીને પ્રભુને હાથ જોડીને નમન કરવા લાગ્યા. શેષ કહે કે હે વાત્સ્યાયન, આવા કૃપા નિધાન જગત નિર્માતાના સૃષ્ટિ સર્જન તથા પ્રલયના આશ્રયના સઘળા કાર્યોનું વૃતાંત શ્રવણ કરવાથી મનુષ્ય પાવન થાય છે તથા તેણે કરેલા જન્મો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. અંતે મોક્ષ પામે છે, સ્વર્ગમાં સ્થાન મેળવે છે. ઇતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં 3જો અધ્યાય સમાપ્ત. જય શ્રી વિશ્વકર્મા દાદા.